આ વિડીયો કસિનોની અંદર શૂટ કરવામાં આવેલો છે અને માત્ર મનોરંજન અને માહિતી હેતુથી બનાવવામાં આવેલો છે. અમે કોઈપણ પ્રકારની ગેમ્બલિંગ અથવા તો બીજી કોઈ એક્ટિવિટીને પ્રમોટ કરતા નથી. અમે ખુદ વિડીયો બનાવવાના ચક્કરમાં હારીને બહાર નીકળ્યા છીએ, જેથી તમારે આ વિડીયો જોઈને ખુશ રહેવા વિનંતી અને બીજા લોકોને પણ આ ચેનલ સબસ્ક્રાઇબ કરાવવા વિનંતી. અમે અત્યારે 6000 ફૂટ ઉપર દુનિયાની સૌથી લાર્જેસ્ટ કે જેમાં 7351 રૂમ આવેલા છે એવી હોટલની મુલાકાતે આવ્યા છીએ, કે જેમાં આપણે નાઇટ સ્ટે પણ કરવાના છીએ. પણ એમાં જોરદાર વાત તો એ છે, નાઇટ સ્ટે ભલે કરવાના, પણ આ હોટલ એવી ને કે એમાં ક્યારે રાત જ નહીં થતી. કેમ ખબર હે? કારણ કે જ્યારે જઈને ત્યારે પબ્લિક આમથી તેમથી આમ ફરતી જ જો આપણને ફીલ જ ના થાય કે રાત છે. હા, એટલે કે કોઈ અહીંયા સૂતું જ નથી. જેમ તમે જોઈ રહ્યા છો, અહીંયા ઇન્ડોર પણ બહુ બધી એક્ટિવિટી છે, જાણે આપણે મેળો ભરાયો હોય અને અંદરની આખી દુનિયા કંઈક આપણને અલગ જ લાગે. અને બીજું પણ દુનિયાનો સૌથી મોટો કસિનો, ઘણા જે લોકો રમવાવાળા છે ને તે બહુ જ મજા આવશે કે દુનિયાનો જે સૌથી મોટો કસિનો છે એ અહીંયા આવેલો છે. અને અહીંયા ઘણા લોકો ઘણું બધું જીતીને જાય છે અને ઘણા લોકો હારીને જાય છે. હા, આપણે એનો પણ વિડીયો બતાવીશું તમને કે કઈ રીતે લોકો હારે છે અને જીતે છે. અને બીજું તમને ખબર હશે, આ ભૂતિયા હોટલ એટલે જ છે કારણ કે અહીં ઘણા લોકો ઘણું બધું હાર્યા છે અને હારવાથી લોકોએ ત્યાં જ સુસાઇડ કરી લીધું હોય છે અને એના કારણે એમના ભૂત ત્યાં ફરતા હોય છે. એટલા માટે આને વર્લ્ડની નથી કહેતા પેલી એમ ડરાવની હોટલ, હન્ટેડ હોટલ એમાં નામ આવે છે. હા, પણ ગમે તે કહો, અહીંયા નાઇટ લાઈફ જે તમે અહીંયા કલર આખી રાત તમે લાઇટિંગ જોવા મળે છે, અલગ જ એક્સપિરિયન્સ છે. બાકી યસ, બહાર ફરો ત્યાં સુધી લાઈટ અને રૂમમાં જાઓ ત્યારે કાળું ડરાવનું ભૂત. કરવો જ જોઈએ. શું કહેવાય સીઝન, શું ટ્રાય કરવો જોઈએ? પણ શું ટ્રાય? કસિનોમાં ટ્રાય કરવો જોઈએ એમ? તારે જુગાર રમવો છે? એ જુગાર ના કહેવાય. આપણે કેમ સાથે માટમાં ગુજરાતી લોકો રમે છે, બરાબર છે, પતિ બધું, તો આ ઇંગ્લિશમાં લોકો એમની રીતે રમે. તો તારે કેટલા રૂપિયાનું રમવું છે? 50, 100? 50થી ટ્રાય કરાય, કારણ કે લોસ બહુ ના થાય, વધારે પડતો રિસ્ક ના લેવાય. બરાબર છે. જેમ મામા જીતી ગયા. તો તાર પપ્પા બોલશે નહીં? પણ નહીં બોલે. તાર મમ્મી? કોઈ નહીં બોલે. કોઈ નહીં બોલે. તાર મમ્મી તો એ લોકોને પૂછી જો, એમને નાખવા હોય તો આપણે નાખી દઈએ. પેલો મારી કિસ્મત હાથમાં. અરે ઘરે જઈને ખબર પડીને બોલશે તો નહીં બોલે ને. સારું, તમારે નથી રમવું? તો અમે કસિનોમાં આવી ગયા છીએ અને આજુબાજુના ટેબલમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે પત્તાઓની ગેમ ચાલી રહી છે. અહીંયા રાઉન્ડ ધ ટેબલ ગેમ પણ રમી શકાય છે. તો ચલો આપણે કોઈ એક ટેબલ જોઈને બેસી જઈએ. તો જી હા, તો અહીંયા આપણને એક ટેબલ ખાલી મળી ગયું છે, સીટ ખાલી મળી ગઈ છે. જેવા અમે બેઠા તો અમને ખબર પડી કે રજિસ્ટ્રેશન ડેક ઉપર રજિસ્ટર કરાવીને કાર્ડ લેવાનું હોય છે. એ કાર્ડ આપણે અહીંયા મશીનમાં નાખીશું તો જ આપણને આગળ રમવા દેશે. તો કાર્ડ લઈને અમે આવી ગયા છીએ અને એક નાની એવી અમાઉન્ટ 50 રિંગીટની ટ્રાય કરીએ. આપણને જસ્ટ એક્સપિરિયન્સ થાય કે ભાઈ કઈ રીતે હોય છે, શું હોય છે અને કઈ રીતે આ લોકો કરતા હોય છે. તો આ તમે જોઈ શકો છો, જે રાઉન્ડ ટેબલ છે ત્યાં રાઉન્ડની અંદર એક બોલ નાખતા હોય છે અને પછી ગોળ ફેરવતા હોય છે. જે નંબર ઉપર બોલ પડે એ નંબર જેને સિલેક્ટ કરેલો હોય એને પૈસા ડબલ થઈને પાછા આવે છે. તો અહીંયા આપણે સિંગલ નંબર પણ સિલેક્ટ કરી શકીએ છીએ અને 4 નંબર પણ સિલેક્ટ કરી શકીએ છીએ. જેવી રીતે આપણે સિલેક્ટ કર્યો છે 6, 5, 2, 1 અને 14, 13, 15 અને 16. અગર આ નંબરની નિયર બાય પણ આપણને લાગશે તો આપણે જીતી જઈશું. પણ અફસોસ કે આ બધી વસ્તુ એવી છે કે તમે જેટલા પૈસા નાખો એટલા ઓછા પડે અને લગભગ કસિનોની અંદર 90% લોકો હારતા જ હોય છે. આમાં જીતવાના કોઈ જ ઘણા ચાન્સીસ ઓછા છે. તો અમે 50 તો નાખી દીધા હતા, પણ આઉટપુટમાં અમે ખાલી 50 લઈને જ નીકળ્યા છીએ. એટલે કે અમારા પૈસા ઓલમોસ્ટ ડબલ થઈ ગયા. ના જોઈએ આટલા. એક લઈ લે. એક લઈ લો. એક લઈ લે. એટલા જ થાય. હા, ઈ જો બધા કંટાળા છેલ્લા ટાઈમ ઇન્વેસ્ટ કરી દેવી.
ના ના 5 ડબલ ક્લિક ઓકે ચાલો વાંધો નહીં 5 નાખો ને તમારે ભલે 10 આવે પણ વિન પોસિબિલિટી વધી જાય. પેલા 4 નાખેલા એ નુકસાનમાં કહેવાય કોઈ અને જો કદાચ 5 આવી જાય ને તો આપણું લક તો સીધા 90 મળશે નહીં આવે પણ 5 5 કે હા એટલે રહેવા દે. ના ના 5 છે 5 છે. સેજલ બૂમા બૂમ કર. 3 છે ચલો પણ 45 તો મજા આવે 45 આયા wow 90 થઈ ગયા અરે ડિવાઈડ લઈ જાઓ